કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ કરી વિસ્ફોટક જાહેરાત. તેમણે સક્રિય રાજનીતિથી નિવૃત્તિ લેવાની પરોક્ષ જાહેરાત કરી. નાગરિકો અને ઉદ્યોગકારોના કામો કરવા છતાં હકારાત્મક વલણ ન હોવાથી કગથરા વ્યથિત છે. અનેક કાર્યો કરવા છતાંય મોરબીના સિરામિક ઉદ્યોગકારોના વલણથી કગથરા છે દુઃખી. તો પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ પર પણ લલિત કગથરાએ ગંભીર આરોપ લગાવ્યા. તેમણે આરોપ લગાવ્યા કે પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ યોગ્ય સંકલન કરતું નથી. તો પાટીદાર સંસ્થાઓના વડાઓને કગથરાએ ભાજપના ગુલામ ગણાવ્યા. તેમના આ નિવેદનને ખોડલધામના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશ ટીલાળાએ વખોડ્યું. પાટીદાર સંસ્થાઓ સમાજના ઉત્થાન માટે કામ કરે છે, કોઈ ગુલામની વાત નથી. સમાજના કામ માટે અને સંસ્થાના કામ માટે આગેવાનો સરકાર પાસે જતા હોય છે તેવો મત વ્યક્ત કર્યો. મોરબીને રિપ્રેઝન્ટેશન કરવાવાળા અહીંયા પ્રતિનિધિ જે હતા એને સિરામિક ઉદ્યોગ માટે જે રજૂઆતો નહોતી કરી એનાથી જાજી રજૂઆતું, એનાથી કદાચ 100 ગણી રજૂઆતું, તેમ છતાંય ચૂંટણી આવે એટલે એ જ સિરામિક ઉદ્યોગના એના મૂળ ગામ હોય ત્યાં ગાડીઓ લઈને લલિત કાકાને હરાવવા નીકળી જાય અને ભાજપનું કામ કરે, ત્યારે મને એમ થઈ ગયું કે હવે આ શેના માટે કરે. એટલે પછી મેં અત્યારે મને માનસિક રીતે હું એવું લાગે છે કે રાજકીય રીતેથી આપણે નિવૃત્તિ લઈ લેવી છે. આ ભાજપની ગુલામી સ્વીકારે છે લોકો અત્યારે. આ વન કાઇન્ડ ઓફ ગુલામ થઈ રહ્યા છે બધા. એમાંય મારો પાટીદાર સમાજ તો બધી જ સંસ્થાઓ ગુલામ. પછી ખોડલધામ હોય, ઉમિયા ટ્રસ્ટ સિદ્ધસર હોય કે પછી ઊંઝા હોય, પણ ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા પ્રમુખ શું કામ હોય? શું કામ ખોડલધામમાં કોઈ પણ કમિટેડ પાર્ટીનો નેતા લલિત કગથરા કોંગ્રેસી છે તો સંસ્થામાં ન હોય? બાબુ જમનાદાસ પટેલ બીજેપી એ ઊંઝા સંસ્થાના પ્રમુખ હોય એવી ગુલામી શું કામ પાટીદારોએ સહન કરવી જોઈએ? મને સમજાતું નથી. સમાજનું પ્રતિનિધિત્વ કરવું હોય તો રાજકારણનું પ્રતિનિધિત્વ ન થાય. પાટીદાર સમાજની સંસ્થાઓ છે એ સમાજના ઉત્સર્ગ માટે કામ કરતી હોય અને એમાં કોઈ પાર્ટીના ગુલામનો કોઈ હેતુ હોતો જ નથી. સમાજના સરકારમાં કામ માટે સંસ્થાના આગેવાનો જતા હોય છે અને કામ માટે જવાનું થતું હોય એટલે એવો ગુલામીનો કોઈ મુદ્દો રહેતો નથી.